સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછત વર્તાઈ રહી છે, પરંતુ સરહદી વિસ્તાર એવા થરાદ અને વાવ પંથકમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ખેતી અને પરિવહન માટેના મુખ્ય ઇંધણ ડીઝલ માટે લોકો અત્યારે વલખા મારી રહ્યા છે. થરાદ પંથકમાં આવેલા 8થી પણ વધુ પેટ્રોલ પંપો અત્યારે ખાલી ખમ જોવા મળી રહ્યા છે. માત્ર એક જ પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ત્યાં વાહનોની લાંબી કતારો લાગી છે. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને ખેતીના કામો પણ પૂરજોશમાં છે, ત્યારે ડીઝલ ન મળતા ખેડૂતો બેરલ અને કેરબા લઈને એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે. જનતામાં એવી પણ ચર્ચા છે કે પુરવઠો ઓછો હોવાથી અછત સર્જાય છે. લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ કૃત્રિમ અછતને તાત્કાલિક દૂર કરવામાં આવે, જેથી રોજિંદા કામો ખોરવાય નહીં. ડીઝલના અભાવે ખેતી કામ અટકી પડવાની ભીતિ સેવાઈ રહી છે. વચ્ચે શીખર છું તો ગાડીઓ એકદમ થોડી સપ્લાય ઓછો થઈ ગયો હતો, પણ અમારે તો પૂરતી ગાડીઓ ડેપોમાંથી મળે છે અને બધાય પંપોનો ટ્રાફિક અમારા પંપ ઉપર આવી ગયો છે. અમે તો કોરોના કાળમાં નોટબંધીની અંદર અને અત્યારે પણ ગ્રાહકોને પૂરતું પેટ્રોલ ડીઝલ મળે એવા પ્રયત્ન કરીએ છીએ અને સ્ટાફને પણ ખૂબ જીવટ રાખવા, કોઈને તકલીફ ના પડે એવી કોશિશ કરીએ છીએ. બીજા પંપોમાં અમને ના મળે. વાવ રણાના પંપ રહ્યો કે નહીં, 4 રસ્તા તે અમને કમ્પ્લેટ આ ડીઝલ મળી ગયું ને હાલે અમે ટ્રેક્ટરમાં ભલો ટોકમ પુરાવીને હવે આઈડિયા છો. કોઈ લેણ હોય અમારે નથી. અમને આજ દી સુધી અમને સેવા સારી હાલે છે. કોઈ દાડો પાછા તમે જાતા નથી. પેટ્રોલ ને ડીઝલ બે મને સારું હાલે. ડીઝલ પેટ્રોલમાં ભાવ વધારે છે, શું ખેતી નુકસાન થઈ શકે? કેટલું બધું ખેતીમાં સાહેબ થોડો ખેડૂતને અમારા નુકસાન ઘણું પડશે. આ મોંઘવારી છે એટલે સંચાઈનો વિષય રહે સાહેબ મારે ખેતીમાં એમ.